હા હા થોડા દિવસ પહેલા હા કોંગ્રેસની એક સભામાં હા હા વખાણ કરતા એના નેતા ઓહો ગુજરાત રાજ્યના કલાકારો વિશે ઓહ ભારે કરી એલ ફેલ શબ્દનો ઉપયોગ કરે. ઓહો કરાતા છે. તમે 2022માં શું કર્યું હતું એનું કહી પછી આપણે. સાથે કહેવું પડે છે, હા કલાકાર છો એટલે કહેવું પડે છે. હા હા બરાબર. અમે શારદાની ઉપાસના કરવા વાળા છીએ. ભારે કરી ભારે કરી. અમે વાણીના ઉપાસક છીએ. અમે ઓહ વાણીના ઉપાસક કે દલિતોના વિરોધી? સંસ્કૃતિના રખેવાળ છીએ. સંસ્કૃતિના રખેવાળ. દલિત સમાજના કાર્યક્રમમાં જે તેના વિરોધનું બોલવું એ સંસ્કૃતિ છે. હા કોંગ્રેસીઓ આગળ આગળ આગળ. શરમ કરો, શરમ કરો. બરાબર. કોંગ્રેસને એકને જ કે તમારે કરવાની. ગુજરાત રાજ્યના કલાકારો માટે હા હા જે કરાય. શબ્દનો પ્રયોગ અમે ઘરમાં નથી કરી શકતા, બહાર નથી કરી શકતા, હા કરાય. એવો શબ્દ પ્રયોગ ગુજરાત રાજ્યના કલાકારો માટે કરો છો. ઓહો હો કરાય. સરસ્વતીના ઉપાસક આ કલાકાર વર્ષ 2022માં દલિત માટે કચ્છમાં જઈ દલિત સમાજના છાત્રાલયના ઓપનિંગમાં દલિત સમાજને હળધૂત કરતા શબ્દના આરોપી છે. શરમ કરો કોંગ્રેસી નેતાઓ. ઓહો છતાંય કોંગ્રેસને શરમ કરવાની, તમારે કંઈ નહીં કરવાનું. હા તમે ગુજરાત રાજ્યના કલાકારો વિશે બોલ્યા છો ત્યારે હું યોગેશ ગઢવી ગુજરાત રાજ્યના કલાકાર તરીકે કહું છું, કોંગ્રેસીઓ તમારે માફી માંગવી પડશે, કલા જગતની માફી માંગવી કોંગ્રેસને માંગવી પડશે. એમણે દલિત માટે જે કર્યું એમાં કંઈ નહીં કરે. હા પડશે. ગુજરાત રાજ્યના તમામ કલાકારોની માફી માંગવી પડશે. બાપરે બાપ. તો આ દલિત સમાજ આ દેશના નાગરિક છે, જેના માટે તમે બોલ્યા એની અત્યાર સુધી માફી માંગી છે. હા આ ગુજરાત રાજ્ય, હા આ ગરવી ગુજરાત, હા એ ધરતી સરદાર પટેલની છે, વલ્લભભાઈની છે. અહીંયા જલારામ બાપો થઈ ગયો છે. એટલે એ બધા આ શીખડાવતા હતા. સરદાર પટેલ, જલારામ બાપો આ બધું શીખડાવતા હતા કે દલિતો માટે આવું બોલો, જાહેર મંચ પરથી બોલો કે સોનાની સડકો કરો તોય હું ન આવું. અમે કંઈ એવા થોડા છીએ. દલિત શબ્દો માટે જે શબ્દો બોલ્યા હતા એવું શીખવાડતા હતા. અહીંયા કવિ કાગ થઈ ગયા છે, અહીંયા રાષ્ટ્રીય શાયર મેઘાણી થઈ ગયા છે. એ મેઘાણી આવું શીખડાવતા છે. કવિ કાગ આવું કહેતા હતા. અને એના માટે એ પરંપરાને લઈને ચાલવા વાળા કલાકારો માટે થઈ અને તમે જે શબ્દ પ્રયોગ કરો છો એ શબ્દ હું નથી કહી શકતો. સાચી વાત છે. આ પરંપરા છે ઝવેરચંદ મેઘાણીની, કવિ કાગની. એને તો બદનામીમાંથી રહેવા દો. મા શારદાના ઉપાસક સરસ્વતીને તો બક્ષી દો. તમે જે ભૂંડા બોલો છો એવું શીખવાડ્યું હતું. દલિતો માટે અપમાન કરવાનું. મા શારદા તમારી જીભ ઉપર બેઠી હોય તો દલિતોનું અપમાન થાય. આ તમારો સંસ્કાર ગુજરાતનો નથી, આ તમારો સંસ્કાર ભારત દેશનો નથી, આ તમારો સંસ્કાર છે એ ઇટાલિયન સંસ્કૃતિ બોલે છે. આમને ક્યાં અફઘાનિસ્તાનની સંસ્કૃતિ આવી હશે દલિતોનું અપમાન કરવા સમયે. અને એટલે જ અમારા વડીલો કહેતા હતા કે ભાઈ સંગ કરો ને તો ધ્યાન રાખીને કરજો, સંગ કરો ને તો હાન નો આવે તો કાઈ નહીં, વાન નો આવે તો કાઈ નહીં, પણ હાન તો આવે. મને એવું દેશનું બંધારણ બની ગયું 76 વર્ષ જેવા સમયથી આપણે આઝાદ થઈ ગયા, પણ હજી વાન કે હાન કાંઈ આવ્યું હોય તો તમે દલિતો માટે આવું કંઈ બોલ્યા હોત. છે કે આ ઇટાલિયન કોંગ્રેસ, ઇટાલિયન સંસ્કૃતિને માનવા વાળી આ કોંગ્રેસ એના ગુજરાત રાજ્યના નેતાઓ મોકલાઈ ગયા છે. એટલા માટે ઇટાલિયન સંસ્કૃતિના શબ્દ પ્રયોગો ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યા છે. ઇટાલિયનમાં લાલજીભાઈ બોલ્યા એ શબ્દ પ્રયોગને શું કહેવાતું હશે? અને ગુજરાત રાજ્યના તમામ કલાકારો, કવિઓ, સાહિત્યકારો, જ્ઞાનીઓ આ બધા વતીથી ગુજરાત રાજ્ય વતીથી હું કોંગ્રેસના એ નેતાને કહું છું એકવાર નહીં તમારે એક કલાકારની માફી માંગવી પડશે. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એ રાહુલ ગાંધી ઇટાલિયન સંસ્કાર લઈને આ દેશમાં કોંગ્રેસને ચલાવે છે. એમને કહું છું કે રાહુલ તૈયારીમાં રહેજો, તમારે પણ ગુજરાત રાજ્યના કલાકારોની તમારે કોને કોને માફી માગવી પડશે? આ દલિતોની. એ પણ ભેગું કહેવું હતું લાલજી દેસાઈના શબ્દોમાં. ટીકા વાત સાચી છે, થવી જોઈએ. લાલજી દેસાઈને વખોડવા જોઈએ, એ શબ્દ યોગ્ય નહોતો, એમને માફી માંગી છે. તમે ક્યારે માંગશો એ તમામ દલિતોની જે તમે કચ્છમાં સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં દલિત સમાજના કાર્યક્રમમાં બોલ્યા હતા દલિત સમાજ માટે. તમે તો ત્યાં સોનાની સડક કરે તોય ના જાઓ. આ તો ભાજપનો ભગવો અને સનાતનનો ભગવો હતો એટલે તમે જાઓ છો એવું કહેતા હતા. આગળ જોઈએ. અને ગુજરાત રાજ્યના તમામ કોંગ્રેસીઓને કહું છું, મારું આખું કલા જગત એના વતી કહું છું, શરમ કરો, શરમ કરો, શરમ કરો. અમારા તમે થોડી કરો, બીજા તો બધા કરે જ છે. ગુજરાત રાજ્યના કલાકારો માટે જાહેર મંચ પરથી ખેડૂતોની વચ્ચે તમે ટંકારા ખાતે તમે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે જે શબ્દ પ્રયોગ કોઈ દિવસ જાહેરમાં થઈ ન શકે, ઘરમાં થઈ ન શકે. આ શિષ્ટ સાહિત્યનો શબ્દ નથી, આ એકદમ ઉતરેલો શબ્દ તમે શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યારે શરમ કરો અને કોંગ્રેસીઓ તૈયારીમાં રહેજો. મારો ગુજરાત રાજ્યનો એક કલાકાર ગુજરાત રાજ્યની ગરિમા માટે, ગુજરાત રાજ્યના ગાન માટે અમે તૈયાર છીએ. કાંઈ પણ થાય, અમારા ગળા ફાટી જાય તો ભલે, અમારા હૃદય ફાટી જાય તો ભલે, અમે ગાઈશું, અમે કહીશું જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. પણ તમે આ ગરવી ગુજરાતના દલિતો માટે શું કરશો? હવે વિગતે વાત કરીએ સમાચારની. આ હતા યોગેશ બોક્ષા ઉર્ફે યોગેશ ગઢવી. ડાયરા કલાકાર છે,
માઠું લાગી ગયું કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના એક નિવેદનમાં અશિષ્ટ શબ્દના કારણે. ચોક્કસપણે તેને વખોડવું જોઈએ, તેની કોઈ વાંધો નથી, તકલીફ ના પણ હોવી જોઈએ. પરંતુ યોગેશ બોક્સાએ ભૂલી ગયા કે વર્ષ 2022માં તેમણે કચ્છમાં એક કાર્યક્રમ હતો, જે કાર્યક્રમ દલિત સમાજની છાત્રાલય માટેનો હતો. એ કાર્યક્રમમાં મંચ પરથી જે ભાષાનું, જે શબ્દનું એમણે પ્રયોજન કર્યું, તેના કારણે તેમના ઉપર એટ્રોસિટી દાખલ થઈ. એ ત્યારે જઈને જ્યારે દલિત આગેવાનો રસ્તા પર ઉતર્યા, આંદોલન પર ઉતર્યા, ધરણા પ્રદર્શન કર્યું. પરંતુ હજુ સુધી યોગેશ બોક્સા એ મામલામાં શું સજા મેળવી ચૂક્યા છે એ તમને ખબર હોવી જોઈએ. પહેલાં યોગેશ બોક્સાના એ શબ્દો માટે હું બીપ લગાવીને તમને વિડીયો બતાવું કે શું બોલ્યા હતા, એ સાંભળી લો. પછી આપણે વાત કરીએ અશિષ્ટ, શિષ્ટ, સંસ્કાર, માં શારદા, જીભે વસ્તી સરસ્વતીની. નથી મળતો એ લખી લેજો. આ તો ભારતીય જનતા પાર્ટી અને કેસરિયાના પ્રતાપે અહીંયા આવું. બાકી તમે હોનાની સડકું કરો ને તો આ ચારણ નો આવે. આને ચાલુ કરો ને આને ચાલુ કરો, એ તમે કહેશો એમ અમે કઈ થોડાક વડ બાંધરા છીએ. અમે ચારણ બારોડ છીએ, અમને ફાવે એમ કરી ભલા ભલા. અને આવી વાતો હાલતી હોય ત્યારે આડાનો આવશો, મહેરબાની કરીને કોઈને કહેજો. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. લાલજી દેસાઈના એક વિવાદિત નિવેદન બાદ બખેડો સર્જાયો છે. બખેડાની વચ્ચે કેટલાક કલાકારો પણ ઘૂસ્યા છે, કારણ કે કલાકારો માટે એ શબ્દનું પ્રયોજન થયું હતું. આ ચોક્કસ અશિષ્ટ શબ્દ છે, તેને આપણે વખોડી લઈએ પહેલાં કે લાલજી દેસાઈનો વાંક છે, એનાથી આ ન બોલાય, ન બોલવું જોઈએ. એનાથી નહીં પણ બીજા કોઈ ન બોલવું જોઈએ. ભલે ભાજપવાળાના ભૂતકાળમાં સાંસદો લોકસભામાં એ શબ્દને બોલ્યા હોય. હવે વાત કરીએ યોગેશ બોક્સા કલાકારની. યોગેશ બોક્સા નામના આ કલાકાર વર્ષ 2022માં કચ્છના એક કાર્યક્રમમાં મેં જે તમને અગાઉ કહ્યું તે પ્રકારે તે નિવેદન આપી બેઠા છે. તમે એ વિડીયો પણ જોયો. અને હવે તેઓ ગુજરાતની ગરિમા, સંસ્કૃતિ, લોક સાહિત્ય, માં શારદા, એમની જીભે સરસ્વતી, આ બધી ચર્ચાઓ કરી રહ્યા છે. તો ત્યારે ક્યાં સરસ્વતી વેકેશન ઉપર હતા જ્યારે તમે કચ્છમાં દલિતોને અપમાનિત કર્યા જાહેર મંચ પરથી? શરમની વાત તો એ છે કે ત્યાં સાંસદ વિનોદ ચાવડા પણ બેઠા હતા, એવું પણ દલિત નેતાઓ કહે છે. તો એ દલિત સાંસદને, વિનોદ ચાવડાને પણ શરમ નહીં આવી હોય કે અમારા મંચ પર અમે બોલાવેલો માણસ આ પ્રકારે અમને હળધૂત કરે, તો અમારે તેનું કંઈક કરવું જોઈએ. ખેર, એમને શરમ ના આવી ગઈ, કંઈ વાંધો નહીં. હકાબા હમણાં કહેતા હતા જે પૈસા આપે એના વખાણ થાય. બની શકે કે એ ડાયરામાં કદાચ ઓછા પૈસા મળ્યા હોય તો થોડા વખાણ થયા હોય, અથવા સાવ ન મળ્યા હોય તો ભૂલી પણ ગયા હોય. આપણે આ બધી આશંકાઓની વાત કરીએ છીએ. આમાં આપણે કોઈને બદનક્ષી કરવાની વાત નથી કરતા. વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આજે દલિત સમાજ સાથે આ જાહેર મંચ પરથી યોગેશ બોક્સાએ જે નિવેદન આપી અને દલિત સમાજને જાહેરમાં હળધૂત કરવાનો જે પ્રયત્ન કર્યો તેનો આરોપ નોંધાયો, ફરિયાદ પણ નોંધાય છે. અને એ માટે લડેલા આગેવાન શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળો. અમે તેમની સાથે ફોનમાં વાત કરી છે. હિતેશભાઈ, જી જી યોગેશભાઈ બોક્સા ગઢવી જેવો કલાકાર છે, એમણે એક નિવેદન આપ્યું હતું. દલિત સમાજના શૈક્ષણિક એક ઉપક્રમનું ઉદ્ઘાટન હતું એ સમયે. એ મામલે ફરિયાદ પણ થઈ હતી, તમે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. અને હમણાં જે કલાકાર માટે એક વિવાદિત શબ્દનો પ્રયોજન કોંગ્રેસના એક નેતાએ કર્યું, ત્યારે યોગેશભાઈ એ બાબતે રોષ પ્રગટ કરતા હતા. જે દલિત સમાજ માટે જે શબ્દનું પ્રયોજન થયું હતું એ મામલો શું હતો, ક્યાં પહોંચ્યો, અને તમે આ બાબતે શું કહેશો? એમાં બનાવ એવો બનેલો હતો કે મિર્જાપર ખાતે એક છાત્રાલયનો એક કાર્યક્રમ હતો, જે કાર્યક્રમ અનુસૂચિત જાતિના જ છાત્રાલયનો હતો, જેનામાં યોગેશભાઈ ગઢવી ત્યાં કલાકાર તરીકે આવેલા હતા. અને એમને જે વાત કરી હતી, એક જે વિડીયો પણ પ્રસારિત થયો હતો, અને સ્પષ્ટ શબ્દોમાં જાહેરમાં અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો બેઠા હતા, તે વચ્ચે ઈરાદાપૂર્વક જાણે એક એવો એમનો સ્ટેટમેન્ટ હતો ને એનામાં જે શબ્દ ગેરબંધારણીય છે અને અનુસૂચિત જાતિ સમાજને ઠેસ પહોંચાડતો શબ્દ છે, અને એના ફરિયાદ પણ થઈ હતી. એ જે શબ્દ બોલ્યા એના બાદ અમારા દ્વારા ચોક્કસ અમે એમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. અને એના બાદ આજના તારીખ સુધી આ મુદ્દે કોર્ટમાં પણ કાર્યવાહી ચાલુ છે. એટલે યોગેશભાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ સમગ્ર સમાજને એક કહેવાય ને કે ખૂબ જ તકલીફ પહોંચાડતું, અને આવું નિવેદન જે આજના સમયમાં દલિત સમાજની
છાત્રાલયના કાર્યક્રમમાં જ આપવું એટલે ખૂબ જ ગંભીર બાબત હતી. આ મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અમે એસપી કચેરીની બહાર 4 દિવસ જેટલા ભૂખ હડતાલ પણ કરી હતી, કારણ કે આટલી મોટી જો બનાવ બને અને એમના દ્વારા તો કોઈ માફી જ ન પણ વિડીયો એના બાદ 8 દિવસમાં પણ નથી આવ્યો. જી. તો અત્યારે જે એમને નિવેદન, જે લાલજીભાઈના નિવેદન ઉપર ખેદ વ્યક્ત કર્યો છે, હમ. તો તમને લાગે છે કે એમને દલિત સમાજથી પણ માફી માંગવી જોઈએ? ચોક્કસ માંગવી જોઈએ. એક સાઈડ જો આવો શબ્દ બોલ્યા બાદ ઈ તરત ત્યાંથી નીકળી ગયા, બરોબર, અને અમે ચોક્કસ પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં હોબાળો પણ થયો હતો. ત્યાં પણ જે અનુસૂચિત જાતિ સમાજના જાગૃત વ્યક્તિઓ હતા, જેવો આ શબ્દ બોલ્યો એટલે સ્ટેજ ઉપર જઈને એમને કીધું, એમને આ શબ્દ વિશે જાણ પણ આપી કે તમે આવું કેમ બોલ્યા એમ. તે છતાં નહીં તો એમની ફરજમાં આવતું હતું કે આ વસ્તુ એમનાથી જો બોલાઈ ગઈ છે તો એમને ચોક્કસપણે એનો ખેદ વ્યક્ત કરવું જોઈએ, અથવા એને માફી માંગીને આટલી મોટી સમાજનો એને માફી માંગવી જોઈએ, વિડીયો પણ એને પ્રસારિત કરવું જોઈએ, પણ એવું કોઈ દિવસ એમણે કર્યું નથી. અને જાણે એ કેવો કે ના એવો એ શબ્દ નથી બોલ્યા, પણ એ વિડીયો ચોક્કસપણે ત્યારે પણ પ્રસારિત થયો હતો અને હમણાં પણ આપ એને સોશિયલ મીડિયા ઉપર જોઈ જ શકો છો, જેમાં ઈરાદાપૂર્વક કોઈ એક સમાજ માટે કેવું કે અમે ત્યાં ના આવીએ, તમે સોનાની સડકો પર કરાવો તો એ ના આવીએ ને અમે આ નથી એવો એક શબ્દ એનામાં ઉચ્ચારતા જણાઈ જ આવે છે આપણને. તમે સાંભળી લીધું, વાત સ્પષ્ટ છે કે જે લોકો કહે છે એવું બધું હોતું નથી, અને એવું હોતું હોય તો આવું થવું ન જોઈએ. અને આને આપણે અક્ષમ્ય અપરાધ કહી શકાય, કારણ કે આ દેશના બંધારણે જે દલિતો, આદિવાસીઓ, વંચિતોને હક અધિકાર માટે કાયદાઓ આપ્યા છે, તેનું ઉલ્લંઘન થાય સરેઆમ અને મોઢે મોઢ આ પ્રકારે જાહેર મંચ પરથી યોગેશ બોક્સ આવું નિવેદન આપે, અને હજુ સુધી દલિત સમાજ જે ફરિયાદ માટે લડ્યો હતો એ ન્યાય માટે લડી રહ્યો છે. હજુ સુધી યોગેશ બોક્સા માટે સામે લડાઈ લડે છે, ન્યાય અપાવો, ન્યાય અપાવો, ન્યાય અપાવો. સાંસદ, ધારાસભ્યો, બીજા કેટલાક ભાજપના દલિત નેતાઓ, આગેવાનો આ મામલે શું કરી રહ્યા છે? જો તમે દલિત છો તો આસપાસમાં પૂછજો કે સાહેબ આ વાત સાચી, તો આમાં તમે શું કહેવા માગો છો, તમે કેમ નથી બોલ્યા, જેથી તમને પણ ખબર પડે કે માત્ર દલિત કરી અને દલિતના નેતા નથી બનાતું. એના માટે લડાઈ લડવી પડે, સંઘર્ષ લડવો પડે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લડ્યા હતા આખા દેશ માટે. અને માટે જ આજે અમે પણ દલિતો માટે બોલી રહ્યા છીએ અને ફરી આ ઘટનાને યાદ કરાવી રહ્યા છીએ. રિલિવન્સી છે. એક તરફ કોંગ્રેસનો વિવાદ છે, બીજી તરફ યોગેશ બોક્સાનો. કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારું શું મંતવ્ય છે આ મામલે. નમસ્કાર.